ખેડા સિરપ કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે। સિરપ બનાવનાર યોગેશ સિંધીના સાળાની ધરપકડ। યોગેશ સિંધીના સાળા ગોપીચંદની સનોમણી બહાર આવી। ઇથેનોલના બિલનું પેમેન્ટ ગોપીચંદના એકાઉન્ટમાંથી થતું। સિરપ બજારમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ તરીકે વેચાતી હતી। નશાકારક સિરપથી અત્યાર સુધી 7ના મોત થઈ ચૂક્યા છે। અત્યાર સુધી પોલીસે સિરપ કાંડમાં 8ની ધરપકડ કરી છે। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, સિરપ કાંડના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, ત્યારે એની શું ભૂમિકા હતી આમાં? જી પ્રીતિ, તો જે રીતે આ સમગ્ર સિરપ કાંડ સામે આવ્યો હતો ત્યારે એસઆઈટી રચવામાં આવી હતી અને એસઆઈટી દ્વારા તમામ તપાસ હાથ ધરવામાં આવી હતી। એક બાદ એક આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી। મુખ્ય આરોપી જે છે યોગેશ સિંધી, કે જેની આ ફેક્ટરી હતી અને સિરપ બનાવતો હતો, ત્યારે આ યોગેશ સિંધીના સાડાની પણ અંદર સંડોવણી હોવાનું સામે આવતા યોગેશ સિંધીના સાડા એટલે કે તેનું નામ છે ગોપીચંદની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કરીને તેની પૂછતાછ ચાલી રહી છે। હાલ તેને રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે। રિમાન્ડમાં પૂછતાછ ચાલી રહી છે અને મુંબઈથી જે ઇથેનોલ મંગાવવામાં આવતું હતું તે બિલ તેના ગોપીચંદના અકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા। તે પ્રકારની હાલ તો પ્રાથમિક માહિતી મળી છે। પોલીસ દ્વારા 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ જે ગોપીચંદ છે તે અત્યારે રિમાન્ડ પર છે। રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા બહાર આવી શકે તેમ છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે કરુણેશ।